ગીતાની અંદર ટોટલ 18 અધ્યાય બતાવે. પહેલો જે અધ્યાય બતાવે છે અર્જુન નિશાન, ત્યારે એ લોકો સારની અંદર અર્જુન એના મનના સવાલ પૂછે અને ચોખ્ખી વાત કરે કે ભાઈ આપણાથી આ યુદ્ધ છે, આ કંઈ થઈ ગયું નથી. પછી જે બીજો અધ્યાય હોય ત્યાંથી કૃષ્ણ બોલવાનું ચાલુ કરે, જેને લોકો સાંખ્ય યોગ કહે. સાંખ્ય યોગનો મતલબ જ એમ થાય કે આત્માનું વર્ણન કરે, એક માહિતીનું યોગ, આત્માની આખી ગહન જે કથા હોય એ ન સમજાવે. પછીનો જે ત્રીજો અધ્યાય આવે કે જેને કર્મયોગ કહેવાય, ત્યાં કૃષ્ણ ભગવાન અર્જુનને કર્મની આખી ગતિ શીખવાડે કે કઈ રીતે કર્મ કરાય, કઈ રીતે ન કરાય. આ બધું જે ચોથો જે અધ્યાય બતાવે એવો અધ્યાય બતાવે કે ઇતિહાસની અંદર કે જ્યારે કૃષ્ણ ભગવાન અર્જુનને એવું જ્ઞાન દેતા સમજાવે છે કે જ્ઞાન કર્મ સંન્યાસ, જેનો મતલબ એ રીતનો થાય કે કર્મ પણ કર્મ કરવા માટેની જે સમજણ છે ને એ કઈ રીતે લેવી છે, જે આપણે ધ્યાનથી સમજાવે કે વ્યક્તિ પાસે જ્ઞાન હોવું જોઈએ, કર્મ કરવાનું જ્ઞાન, એટલે સંન્યાસનો રસ્તો બતાવે. ત્રીજો આખો અધ્યાય એવો બતાવે કે કર્મનો રસ્તો, ચોથો આખો અધ્યાય એવો કે સંન્યાસનો રસ્તો, કે કઈ રીતે સંન્યાસી હોય તો એનું જિંદગી જીવન કઈ રીતનું હોય. પછી જે પાંચમો અધ્યાય બતાવે, ત્યાંથી આપણે ભેગા હતા કે જે 4 અધ્યાય હતા પૂરા થયા હતા, જ્યારે કૃષ્ણ ભગવાન હતા એ અર્જુને 2 રસ્તા બતાવી દીધા કે આ રીતે વ્યક્તિ કર્મ કરીને અને પરમાત્મા તત્વનો અનુભવ કરીએ છીએ. અને ચોથો અધ્યાય એ રીતે બતાવે કે આ રીતે વ્યક્તિ સંન્યાસ રસ્તાનું પાલન કરી અને બહારની જે દુનિયાદારી છે આ બધું મૂકીને પરમાત્મા તત્વનો અનુભવ કરીએ છીએ. એટલે એ સમયની અંદર જે અર્જુન એ સવાલ પૂછ્યો કે તમે મને કર્મયોગે સમજાવો છો અને સંન્યાસ યોગે સમજાવો છો, તો આમાંથી સારો યોગ કયો છે, કયો યોગ એવો છે. પછી એની સિવાય ઘણા ખરા બીજા હોતા યજ્ઞ બતાવે, અલગ અલગ યજ્ઞનું હોતે વર્ણન ચોથા અધ્યાયની અંદર કર્યું હતું. એટલે અર્જુનને સવાલ પૂછ્યો કે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યજ્ઞ કયો, સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રસ્તો કયો છે પરમાત્મા તત્વને પ્રાપ્તિ કરવાનો. જ્યારથી સવાલ પૂછે ત્યારથી ઇતિહાસની અંદર 5મો અધ્યાય કહેવાય. 5મા અધ્યાયનું નામ એવા બતાવે કે કર્મ સંન્યાસનું, કે કર્મ અને સંન્યાસ આ બેનું ગહન કરીને એમાંથી કયો યોગ શ્રેષ્ઠ છે ને સમજાવે. એટલે જેવા અર્જુન સવાલ પૂછે સમયની અંદર કે તમે કહો છો કે ભાઈ હવનની અંદર યજ્ઞ કરો, દ્રવ્ય યજ્ઞ કરો, મંત્રનું સેવન કરો, કે હનુમાનની અંદર જે અષ્ટસિદ્ધિ બતાવે અષ્ટસિદ્ધિનો ઉપયોગ કરો, પ્રાણાયામ અલગ અલગ બતાવે રહેશે, પૂર્ણ પ્રાણાયામ, બધાનું માર્ગદર્શન દઈને એટલે તમે મને તારણ દઈને એવું કહો કે આત્મતત્વનો અનુભવ કરવા માટે કયો રસ્તો બરોબર કે એનાથી મન શાંત થાય અને પરમાત્મા તત્વનો અનુભવ થાય. એટલે કૃષ્ણ ભગવાન એવી વાત કરે કે જો સૌથી મોટો યજ્ઞ કહેવાનો હોય ને તો એને એવું કહેવાય છે કે જ્ઞાનનો યોગ. જ્ઞાન વ્યક્તિની અંદર આવે ને મનની અંદર જ્ઞાનની પ્રાગટ્ય થાય એટલે એ વ્યક્તિ બધા કર્મ બહુ વ્યવસ્થિત રીતે કરીએ. એટલે પાછા અર્જુન સવાલ પૂછે કે તમે એમ કહો છો કે જે જ્ઞાન છે એ જ્ઞાનની પ્રાપ્તિ થાય તો જ્ઞાન કેને કહેવાય? એટલે કૃષ્ણ ભગવાન એવું સમજાવે કે જ્ઞાન એને કહેવાય કે કયા સમયે કયું કર્મ કેટલા ક્ષણ પૂરતું કરવું. કે અત્યારે હું તને કહું છું કે ભાઈ યુદ્ધ કર, એ હું તને કહું છું એ જે જ્ઞાન છે ને જે સમજણ છે એને મોટો યોગ કહેવાય. કઈ રીતે આ જ્ઞાન મળે એ તું સમજ. એટલે પાછા ઓલા લોકો એમ કે તો વ્યક્તિને બહારના જ કોઈ પણ યજ્ઞ હોય કરવાથી કઈ કઈ વસ્તુ મળે. કૃષ્ણ ભગવાન એમ કે વિશ્વના જેટલા યજ્ઞ છે દ્રવ્ય છે, જેમ કે સ્કૂલે ભણવાના, ડૉક્ટરનું ભણવું, એન્જિનિયરનું ભણવું, મિલિટરીનું ભણવું, વકીલાતનું ભણવું, ધંધાની અંદર એક ધંધો શીખવો, બીજો ધંધો શીખવો, આ જેટલી બધી છે ને બધી સાધના જ કહેવામાં આવે. પછી એની સિવાય ધ્યાનના અલગ અલગ કળા બતાવે. આ કોઈ પણ વ્યક્તિ આમાંથી કોઈ પણ રસ્તો લે, આ બધા નહોતે આપણે ગુરુ કે શિક્ષક પાસે તેને ગુરુ કે ધંધામાંથી તેને ગુરુ કે આ બધા નોખા ગુરુ જ બતાવે કે આમાંથી કોઈ પણ વ્યક્તિ ગમે રસ્તામાં આગળ નીકળે ને આનાથી મૃત્યુ લોકોની સુખ સુવિધાને મળી જાય, એનાથી એનું જીવન સારું થાય. પણ આત્મતત્વનો અનુભવ બધાથી દૂર આવે. એટલે અર્જુન પાછો સવાલ પૂછે કે તો આત્મતત્વનો અનુભવ ક્યાં આવે? એટલે કૃષ્ણ ભગવાન સમજાવતા કે એવું નક્કી કરે કે ધાર કે પર્વત છે એની ટોચ છે, અલગ અલગ જેટલા યોગ છે ને અધ્યાય છે ને શરીર એરા જોડાયેલા છે. જેમ કે કોઈ વ્યક્તિ પાસે એવી શક્તિ છે કે જેમ કે હિરણ્ય કશિપ, મારું ઉદાહરણ કે ભાઈ રાતેનો મરણ, દિવસોનો મરણ, સવારેનો આપણે જે ઘરની અંદરનો મરણ, બહારનો મરણ, અસ્ત્રથીનો મરણ, શસ્ત્રથીનો મરણ, જેટલા બધા વરદાન હતા એ શરીર એને જોડાયેલા હોય. આ શરીરની અંદર કોઈ વ્યક્તિ એન્જિનિયર બન્યું, જેમ કે આપણે કોમ્પ્યુટર એન્જિનિયર છે, કોડિંગ કરતા આવડે. બીજા શરીરની અંદર જ્યારે જન્મ લે ને એટલે એકડો પહેલાંથી જ ઘૂંટવો પડે. એવું ન હોય કે ગયા શરીરની અંદર એન્જિનિયર હતા આ શરીરની અંદર સીધા આપણે એન્જિનિયરની હાલે. ગયા શરીરની અંદર મોટા ડૉક્ટર હતા આ શરીરની અંદર જન્મ થતા તો વ્યક્તિ દવા ન દે એને પાછું પહેલાંથી જ ભણવું પડે. મૃત્યુ લોકના જેટલું ભણતર છે, જેટલું ગણતર છે, જેટલા યોગ છે, કોઈ વ્યક્તિ પાસે સિદ્ધિ આવી ગઈ, કળા આવી ગઈ, કોઈ વ્યક્તિને નૃત્ય કરતા આવડે છે, કોઈ વ્યક્તિને સારા જોક્સ કરતા આવડે છે, કોઈ વ્યક્તિને નિબંધ લખતા આવડે છે, કોઈ વ્યક્તિને મૂર્તિ બનાવતા આવડે છે, જેટલા યોગ છે, કળા છે, આ બધી વસ્તુ વિશે શરીર એને જોડાયેલી છે. શરીર પૂરું થયું એટલે બીજા શરીરમાં એકડાથી વસ્તુ ચાલુ કરવાની. એટલે એવું કહેવાય છે કે ધારો કે કોઈ ડુંગર બનાવો, ડુંગરમાં જેમ પગથિયે ચડો ને એમ કહો આનાથી હારું કરતાં ટોચ સુધી પૂગો ને ત્યારે ટોચથી જે શરૂઆત થાય ને એ જ્ઞાન યોગ ચાલુ થાય. જ્ઞાન યોગનો મતલબ એમ થાય કે જે નામમાં ઉતરેલા જે પ્રગટ પુરુષ હોય ને એની પાસે આ જ્ઞાન યોગ સિદ્ધ કરેલા.
જ્ઞાન યોગનો મતલબ એમ થાય કે જીવનમાં ગમે ત્યારે કોઈ પણ પ્રકારનો ધર્મ સંકટ આવે એ લોકો પાસે જઈને પૂછું કે ભાઈ ભણવામાં આમ થાય છે, ધંધામાં આમ થાય છે, વ્યવહારમાં આમ થાય છે, ઘરમાં માથા પૂછે તે ગમે કોઈ પણ સવાલ પૂછો અને એ લોકોને મોઢામાંથી જવાબ નીકળે એને જ્ઞાન યોગ કહેવાય. એ વ્યક્તિ જ્ઞાન યોગ સિદ્ધ કરે કે કોઈ પણ પર્વતની ટોચ ઉપર જ્યારે પક્ષી ઉડવાનું ચાલુ કરે ને ત્યાંથી જ્ઞાન યોગની શરૂઆત થાય. વ્યક્તિ જ્ઞાન યોગ સિદ્ધ કરેલો વ્યક્તિ હોય ને એ જ આત્મતત્વનો અનુભવ કરીએ કે એની સિવાયના મૃત્યુલોકની કોઈ એવી કળા નથી, કોઈ શાસ્ત્ર પુરાણનું જ્ઞાન નથી. જેમ કે ગીતા હોય 18 અધ્યાય આપણે પાકા કરી નાખીએ, એક શ્લોકે શ્લોક કંઠસ્થ હોય, ગમે ત્યારે આપણે મોઢામાંથી બોલીએ તો હોતે ને એનાથી જ્ઞાન ન થાય. કે સ્વામિનારાયણની પુસ્તક હોય, બાઇબલ હોય, કુરાન હોય, તમે આખી ગોખી નાખો એનું ગમે એવું વર્ણન કરીએ હોય તો તેને આત્મતત્વનો જે અનુભવ છે ને એ બધાથી બહાર જ આવે છે. એ અલગ જ આવે છે, જ્ઞાન યોગ કહેવાય. આની અંદર નથી થતો. એટલે ઓલા લોકો એમ કહે કે જે પર્વત છે ને એની ટોચથી ઉપર જ્યારે પક્ષી ચાલુ કરે ને આ જ્ઞાન યોગથી ચાલુ થાય. એટલે પાછા અર્જુન એ સમયની અંદર એવો સવાલ છે કે તમે એમ કહો કે જ્ઞાન યોગ છે તો આ જ્ઞાન યોગી વ્યક્તિ હોય એ વ્યક્તિનો સ્વભાવ કેવો હોય? આપણને કેમ ખબર પડે કે આ વ્યક્તિ છે એ જ્ઞાન યોગી છે? એટલે કૃષ્ણ ભગવાનની વાત કરતા એમ કે જ્ઞાન યોગી વ્યક્તિ હોય ને એને દુનિયાદારી એટલે કંઈ લેવા દેવા હોય, એને કોઈ વસ્તુનો શોખ હોય, એને કોઈ વસ્તુનો મોહ હોય, આખું બ્રહ્માંડ એની અંદર સમાયેલું હોય અને એ વ્યક્તિ આખા બ્રહ્માંડની અંદર સમાયેલું હોય. જ્યારે આપણને વસ્તુનો ખ્યાલ આવી જાય ત્યારે ખબર પડે કે આ વ્યક્તિ જ્ઞાન યોગી છે. એટલે તો અર્જુન પાછો સવાલ પૂછે એ કે વાંધો નહીં, સારું હાલો તમે એમ કહેશો જ્ઞાન યોગનો રસ્તો બહુ સારો છે, કમ્પ્લીટ છે, પણ અત્યારે આપણે અંદર જ્ઞાન યોગ થયો નથી. તમે મને કહો મારે અત્યારે કયો યજ્ઞ કરે, અત્યારે કયો યોગ? એટલે કૃષ્ણ પાછો એકડેથી એકડો ફૂટવાનો કે અત્યારે તારો રણ યજ્ઞ કરે, અત્યારે તો જે યુદ્ધ કરશો ને આજ તારું કર્મ છે, આજ તારે કર્મ કરે. એટલે ઓલા વખતે કે કેમ એવું? એટલે આ કે કારણ કે તું છો ને તું મહાન જ્ઞાની વ્યક્તિ છે, તું મહાન વ્યક્તિ છે. કોઈ પણ મહાન વ્યક્તિ હોય ને એને કર્મ એટલે કરવાનું હોય કે તું જે કર્મ કરીને તારું કર્મ જોઈને બીજા 10 વ્યક્તિ કર્મ કરશે, એ જોઈને બીજા 100 વ્યક્તિ કર્મ કરશે. મહાન વ્યક્તિને જોઈને આખો સંસાર હાલે. કે જેવી રીતે પરિવાર હોય એની અંદર કોઈ એક વ્યક્તિ હોય ધંધામાં આગળ નીકળે એટલે બીજા વ્યક્તિ એમ કે આ વ્યક્તિ ધંધામાં નીકળો તેના સહારે બીજા વ્યક્તિ ચડશે. કોઈ ભણીને કોઈ ફોરેન કે એમ ક્યાંક જતા હોય તો એમ કે ભાઈ આ એક ઘરમાં આગળ નીકળો બીજા નીકળી જાય. પહેલા સમયની અંદર આપણા ગામડામાં એક વ્યક્તિ હીરાનો શેઠિયો થાય એટલે ગામડીની અંદર ઘણા ખરા વ્યક્તિ એને હીરા ગામવા માટે અહીંયા લઈ જતો, કારીગર તરીકે, શેઠ તરીકે, મેનેજર તરીકે. કે બધા એવી નક્કી કરે કે આપણાથી આગળ નીકળેલા જે વ્યક્તિ હોય ને જે કર્મ કરતા હોય ને એનું અનુશાસન કરીએ. કૃષ્ણ ભગવાન આને વાત કરતા જે 3 અધ્યાયની અંદર કહેતું કે વિશ્વની અંદર કોઈ એવું કર્મ નથી કે જેને કરવું પડે છે તો તેની પોતે હું કામ કર્મ કરે છે? એટલે કર્મ કરે છે કારણ કે એને જોઈને બીજા કર્મ કરશે. કે જેનું એક બહુ સારું ઉદાહરણ આપણા નામની અંદર એવું કહેવાય. નામની અંદર એવું કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નથી. આ વસ્તુ એક ચોપડાની અંદર કોતરાયેલી વસ્તુ કહેવાય કે આ વસ્તુ કે ખોટી નથી, અત્યારે જાતનું ઉલ્લંઘન નથી થયું. તો આમાં એક એવો વચ્ચે તો આવી જાય કે જ્યારે પરમાત્મા પોતે પ્રગટ થઈને આવે મૃત્યુ લોકની અંદર જ્યારે પ્રગટ થાય ત્યારે મંત્રની નામની લીગલી કંઈ જરૂર નથી પડતી અને ગુરુની કોઈ એક લીગલી જરૂર નથી પડતી. તો તે જ્યારે એ લોકો મૃત્યુ લોક ઉપર આવીને એને સ્થિર થાય છે કે આપણે ઇતિહાસની અંદર 3 એવા નોખી જગ્યા બતાવે. એક તો આપણે રામદેવ પીર વખતે બતાવે કે લોકો સીધા 5 વર્ષના પાણાની અંદર કોઈઠા તો હોતે બહાર સમાજ ક્યારે આટીએ ન ચડે ને એટલે એ લોકો રામદેવ પીર સમયની અંદર બાવા બારનાથ પાસે મન નામ બતાવે વચનામૃત એ લોકો લઈએ છે કે ભાઈ નામનું સ્મરણ કરવા માટે મંત્ર દીક્ષા ત્યાંથી લે છે. ગુરુ તરીકે હજી હોત જે રામકૃષ્ણ પરમહંસની સમય જે સ્વામી વિવેકાનંદનો એનો સમય બતાવે એવી રીતે જે રામદેવ પીર બતાવે ત્યારે હોતે બાવા બારનાથ પાસે મંત્ર દીક્ષા લે. પછી બીજો સમય બતાવે જે આપણે રાજકોટ હીરસાગર બાપા છે તે લોકો તેની સમયની અંદર કરમસિંહ બાપા થઈ ગયા ત્યારે એ લોકો પાસેથી મંત્ર દીક્ષા લીધેલી બતાવે. પછી આની સિવાય જે આપણે ગુરુ દત્તાત્રેયની સમયની અંદર હોતે જે મત્સ્યેન્દ્રનાથ બતાવે એ હોતે સીધા માછલાની અંદરથી પ્રગટ થઈ ગયેલા એ લોકો બતાવે. માછલાની ઈંડામાંથી ઉત્પત્તિ બતાવે એ પ્રગટ થઈ ગયેલા વ્યક્તિ બતાવે. એની સમયની અંદર તો જો કે બહુ બધા બતાવે પછી કાનિકનાથ બતાવે, ગેબીનાથ બતાવે, જે નાથપંથી બતાવે એનામાંથી 50% ઉપર એવા જ બધા સીધા પ્રગટ થઈ ગયેલા. તો હોતે ગુરુ દક્ષિણાની વાત એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો નામ લઈ લે છે. એટલે નામ લે છે કે પાછળની પેઢી આંગળે સિંધીને એમ ન કહે કે જો આને તો ગુરુ વિના જ્ઞાન થઈ ગયું તો મને કેમ નહીં. એવી પછી લોકોને ખ્યાલ ન થાય કે ઓલા લોકો પ્રગટ થઈને એ બધી પાવર હારે લઈને આવ્યા કે જેવી રીતે આપણે ક્યાંક ફરવા જતા હોય, ફરવા ગયા હોય ને એથી બેંક બેલેન્સ આખું ભેગું કરીને ગયા હોય ને ત્યાંનો કોઈ મજૂરનો છોકરો એમ કે જો આ લોકો જે વસ્તુ ખાય છે ને એ આપણે ખાવી છે, હજી આ ફરે છે ત્યારે હોય એના મમ્મી પપ્પા એમ શીખવાડે કે બટાઈ બહારથી કમાણી કરીને આવ્યા છે, આપણે આ કામવાનું છે. આજે સમજણ છે ને માતા પિતા સંતાનને દયા કેવી રીતે ગુરુ હોય ને એ સાધકને એ વસ્તુ શીખવાડી એવી કે ઓલા લોકો પરમાત્મા છે ને આપણે સાધક છે, બે વચ્ચેનો ફરક બહુ મોટો હોય. એટલે એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ જ્ઞાની થાય, આ જ્ઞાની વ્યક્તિ થાય ને ત્યારે એને હાલવાનો રસ્તો જ આ કહેવાય છે કે જે મહાન વ્યક્તિ હોય ને એનું કર્મ કરવાનું. એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે તું એ ભૂલી જા કે યુદ્ધની અંદર તું યુદ્ધ કરી
એટલે સામેવાળા વ્યક્તિ હારશે, તું જીતી, તારું કર્મ થાય, અકર્મ થાય, આનાથી કંઈ ફરક જ નથી પડતો. હું તને એટલે યુદ્ધ કરવાનું કહેતોય નથી. કદાચ તું યુદ્ધ કરી કે ન કરે, આ બધાનો અંત છે જ, આ બધાનો અંત થઈ જ જાય. તારું તીર એને અડે કે ન અડે, ફરક ત્યાં પડે છે કે અત્યારે બધાની નજર તારી ઉપર છે. હાલમાં અર્જુનનો સમયની અંદર અર્જુનનો કોઈ વ્યક્તિત્વ એવું બતાવે કે જ્યાં જ્યાં સારા શિષ્યનું નામ બતાવે કે દ્રોણાચાર્યને હોતે જ્યારે એને એવું શીખવાડવાની ઈચ્છા થઈ હતી કે ભાઈ આપણે આખું ચક્રવ્યૂહ શીખવાડવું છે, ત્યારે અર્જુને એ વસ્તુ શીખેલી હતી. કૃષ્ણ ભગવાનના 5 પાંડવ શિષ્ય હતા, પોતે અર્જુન જેટલો પ્રિય હતો ને એટલા બીજા કોઈ વ્યક્તિ નહોતા. અર્જુનનું પહેલેથી વર્તન એટલું વ્યવસ્થિત બતાવે કે બધા વ્યક્તિ એનું નામ બતાવે. હજી શાસ્ત્ર પુરાણની અંદર અર્જુનનું આખું વર્ણન જ બીજું બતાવે. એટલે એ લોકો એમ કહે છે કે બધા વ્યક્તિની તારી પર નજર છે. શ્રેષ્ઠ વ્યક્તિનું કર્મ એટલું વ્યવસ્થિત હોવું જોઈએ કે એનું પોતા માટે કર્મ ન હોય, બીજાને સાબિત કરી દે. ક્યાં ને એ વસ્તુ જો કે બહાર તો ક્યાં જવા જાય, ખુદ આપણે પ્રભુનું હોતે જીવન જોઈએ, એને ધ્યાનમાં બેવાની ક્યાં જરૂર હોય. તો હોતે હજી હોતે એની સતત 3 થી 4 કલાક ઉપરની 6 કલાકની એવરેજ લઈને બેતા હોય. ખાલી એક જ વસ્તુ બતાવે કે જો અમે આમ બેયના કર્મ કરીએ છીએ, તમે હોતે ધારો તો સમયના આધારે જ્યારે પરમાત્માની દયાથી સમય મળે ત્યારે કરીએ. બાકી એને કોઈ જરૂર નથી. આપણે ઇતિહાસની અંદર જેટલા ઋષિમુનિઓ આપણે પાખીની અંદર લઈએ, બધાય નામ ધર્મની અંદર મહેનત કરેલા છે. એટલા અદભુત વ્યક્તિ એ વ્યક્તિને જાગવા માટે જેટલી મહેનત ન કરવી પડે ને, એટલી મહેનત તો એ લોકો જાગ્યા પછી કરેલી છે. હકીકત આત્મતત્વનો અનુભવ થઈ ગયો તો તેના નામમાં એટલી મહેનત કરેલી હોય કે એટલી મહેનત કોઈ બીજા વ્યક્તિ કરે તો લગેલી આત્મતત્વનો અનુભવ થઈ ગયો. એટલી લોકો મહેનત ખાલી એટલે કરે છે બીજા વ્યક્તિને માર્ગદર્શન દેવા માટે. અમે આમ જિંદગી જીવીએ છીએ, તમે આમ જીવો. કે જેવી રીતે કૃષ્ણ ભગવાન હોતે કુળની અંદર આવ્યા હતા ત્યારે એ લોકોને એટલે જ કોઈ રાજપાટની અંદર હોતે જન્મ લેતા હતા કે એની આજુબાજુ રહેવાવાળા વ્યક્તિને એમ શીખવાડે કે આ રીતે જિંદગી જીવવાની હોય. એ વસ્તુ આપણે શીખવાની છે કે જે ભગવાન બુદ્ધ હતા એ રાજપાટની અંદર જન્મ લે તો તેની બધું મૂકીને નીકળે ને હાલતા હું કામ થઈ ગયા. એટલે કારણ કે એની ભેગા રહેવાવાળા જે નોખી જગ્યાએ જન્મ લઈને આત્માઓ આવ્યા હોય એ લોકોને ખ્યાલ આવે કે ભાઈ આમ જિંદગી જીવવાની હોય. એટલે એના ઉપર અત્યારે આખા ધર્મ આવે. આ વસ્તુ હોય એ કૃષ્ણ ભગવાન અર્જુનને શીખવાડે કે ધર્મની અંદર તને વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે આખું વિશ્વ જે છે એની જેવું છે કે મારે તો કંઈ કરવા નથી પડતું, તો તેનું કર્મ એટલે કરું છું કે તું આની માટે કર. પછી જે અર્જુન હોય એ આગળ વસ્તુ સવાલ પૂછે એ એવું કહે છે કે તો પછી ધર્મના આધારે મારે યુદ્ધ કરવું પડે. તો ધારો કે એવું કરે તો કે ખાલી આપણે યુદ્ધ ન કરીએ, આપણે કોઈ અકર્મ તો કરતા નથી, તો અમુક પ્રોબ્લેમ શું છે. એટલે એ સમયની અંદર કૃષ્ણ એવું કે અમુક સમય અમુક પોસ્ટ મળ્યા પછી વ્યક્તિ કર્મ ન કરે તો તેની અકર્મ કરે. જેમ કે ધારો કે રસ્તા પર કોઈ વ્યક્તિ એમને ઊભો છે અને કોઈ 2 વ્યક્તિ બાંધે છે, તો કોઈ ફરક નથી પડતો. આ વ્યક્તિ એમાં ઇન્ટરફેર કરીને સાચા ખોટાનો નિર્ણય લે નો લે એનાથી કોઈ ફરક નથી પડતો. પણ ધારો કે પોલીસ છે, એને કોઈ અધિકાર છે, કે કોઈ વોચમેન છે, એનું એક કર્મ છે કે હાલની અંદર 2 વ્યક્તિ માથાકૂટ કરે છે એનું સોલ્યુશન કરવું. એ વ્યક્તિ પાસે પોસ્ટ આવી ગઈ એટલે લીગલી વ્યક્તિનું કર્મ આવી ગયું. કે જે રીતે સ્કૂલની અંદર છે, સ્કૂલની અંદર આપણે ગયા હોય, કોઈ વોચમેન હોય ને જોબ કરતો હોય, સ્કૂલની અંદર જાય, ક્લાસની અંદર જાય, 2 વ્યક્તિ લેસન કરતા હોય, ન કરતા હોય, તો હકીકત વોચમેનની ફરજમાં નથી આવતી એને ઠપકો દેવો, એને શીખવાડો. પણ જ્યારે જો એ વ્યક્તિ શિક્ષક તરીકે ગયો તો એની ફરજની અંદર આવે. કોઈ વ્યક્તિ લેસન નથી કરતું તેને ખીજાવવું, એને સમજાવી દેવું, એને માર્ગદર્શન દેવું, જી કંઈ રસ્તો આપવો. એવી રીતે હાલની અંદર તારું કર્મ આ થઈ ગયું. તો ત્યારે રથની અંદર બેઠો છો અને તું એમને નથી બેઠો. આ લાવ્યા પહેલાં ઇન્દ્ર પાસેથી તને અમુક હથિયારો મળેલા છે. ખુદ શંકર ભગવાનને પ્રગટ કરીને તને પાછું 50 જેવી વસ્તુ આપેલી છે. આની સિવાય જે એ સમયની અંદર દેવી બતાવે કે આપણે દુર્ગા માતા બતાવે, એની આરાધના કરીને એના વરદાન દીધેલા છે. 12 વર્ષ એટલી તારી અંદર મહેનત કર્યા પછી તારી અંદર દિવ્યાસ્ત્રોની તૈયારી કરેલી છે. અત્યારે આખું યુદ્ધ તારે એકલા સહારે હાલે છે. એટલે તને કહું છું કે એટલો ટેલેન્ટ તને એટલે બનાવ્યો છે કે તું યુદ્ધ કરીએ. પોસ્ટ આવ્યા પછી પાછો પાની કરવી આ અધર્મી વ્યક્તિની નિશાની છે. એટલે અદુધી અધર્મની વ્યક્તિની નિશાની કે સામેની સાઈડ કદાચ દુર્યોધન કંઈક આમ તેમ કરે, કે સામે કર્ણ કંઈક આમ તેમ કરે, કે દ્રોણાચાર્ય કરે, ભીષ્મ કરે, એ કદાચ સામેની સાઈડ મારે યુદ્ધ કરે ને તો મને એટલું ખોટું ન લાગે જેટલું તો અત્યારે હથિયાર મૂકી દે ને ખોટું લાગે. કારણ કે એની વાહે મેં મહેનત નથી કરી, અત્યારે તારી વાહે મહેનત થયેલી છે. એટલે આ વાતનો ખ્યાલ રાખવાનો. જ્યારે આપણને કોઈ કર્મ હોપવામાં આવે ત્યારે કર્મ કરવું એટલે હદ સુધી જવાબદારી બની ગઈ કે કોઈ વ્યક્તિ દુષ્કર્મ કરતો હોય ને તો તેને એની કરતાં કર્મ મૂકી દો એનાથી મોટું દુષ્કર્મ કરે. કારણ કે આપણને એને લાયક બનાવવા માટે પરમાત્માની એની પાછળ મહેનત છે. સદગુરુ પરમાત્માની મહેનત છે. અત્યારે આપણી અંદર કોઈ ટેલેન્ટ, કોઈ વાતચીત કરવાની છતાં, કોઈ ધંધાની છતાં, કોઈ પણ ભણતરની છતાં, આ બધી એટલે આવેલી છે પરમાત્માએ કોઈ કામ હોપેલું છે. જો કોઈ કર્મ મૂકી દે એ ચોખ્ખું એવું કહેવાય છે કે તમારી મહેનતની કોઈ વેલ્યુ ન હોય. એટલે આ વસ્તુનો ખ્યાલ રાખો જે કૃષ્ણ ભગવાન જે સમજાવતા કહેતા હોય. એટલે લોકો ચોખ્ખું એવું કે આમાં એ તારો એટલો મહદુદી વાક કહેવાય. એટલે કૃષ્ણ ભગવાનની વાત એમ કે જો તારે ધંધા આપણે જે ધર્મ છે એની અંદર આગળ નીકળવું તો અર્જુનને એવો સવાલ પૂછતા કે તો સારું હાલો યુદ્ધ કરવા માટે આપણે તૈયાર છે, પણ આની માટે જે મન છે અસ્થિર થઈ છે. હું એમ હોતે સમજી લો હાલો મનને કઠણ કરીને આપણે યુદ્ધ તેને કરી નાખીએ.
તો તમને એમ કીધું કે જ્ઞાન જે યોગ છે, આ જ્ઞાન યોગથી વ્યક્તિને ધર્મની પ્રાપ્તિ થાય. તો જ્ઞાન યોગ કઈ રીતે આવે, એ માટે શું કરવું એ તમે સમજાવો. એવું થાય કે બીજા કોઈ વ્યક્તિને ખ્યાલ આવ્યો તેને તેનો ફાયદો થશે. એટલે કૃષ્ણ ભગવાન એમ કે જો ધર્મ એટલા સુધી કહેવાય કે કોઈ એક વ્યક્તિને જ્ઞાન યોગના રસ્તા ઉપર હાલું ને એક વ્યક્તિ ભેગો જ્ઞાન યોગ જાગેલો હોય, એટલો મોટો ફરક કહેવાય કે તું ધારે કે ધ્યાનસ્થાનની અંદર સ્થિર થાય, મહેનત કરીને જ્ઞાન યોગનું પ્રાગટ્ય કર, પછી જે કર્મ કર અને એની કરતાં તારી ભેગો કોઈ વ્યક્તિ છે કે જેને પ્રાગટ્ય કરી લીધેલું છે, એની ભેગું કર્મ કરવામાં એટલે હદુથી ફરક પડે જાય કે હું અત્યારે તારી ભેગો છું, હું તને એમ કહું છું યુદ્ધ કર, અને જો તે વાતનું મારું કયું કહું છું એટલે હદુથી ફરક પડે. ધાર કે તે યુદ્ધ નથી કર્યું તો તું જે મનની શાંતિ માટે મહેનત કરશો ને, વિશ્વના ગમે ખૂણે તારે વહી જવાની છૂટી. યુદ્ધ મૂકીને તું ગયો તને ક્યાંય મનની શાંતિ નહીં મળે. અહીંયા તું ગમે એમ યુદ્ધ કર, મારા કયા વગર તું તારી રીતે યુદ્ધ કરો એટલે તો હતી તને મનની શાંતિ નહીં મળે. હા, સત્કર્મ કર્મ એને સુખ અને ફળ હોય, સુવિધા મળે, સુવિધા ન મળે, આ બધું થાય. મનની શાંતિ વિશ્વનો એવો કોઈ કર્મ નથી કે જે તને મનની શાંતિ તને પ્રોવાઈડ કરી દે, તને વસ્તુ આપી દે. અર્જુન ઢીલો પડી જાય એ કે તો મહેનત આ બધું કરવું ન કરે કોઈ ફરક નથી પડતો, મને મનની શાંતિ મળે ક્યાંથી? એક જ રીતે મેં કીધું કર અને તું કર. આ એટલો મોટો ફરક છે કે જ્ઞાની વ્યક્તિ છે, જે આત્મતત્વનો અનુભવ કરેલો વ્યક્તિ છે, એ જો આપણી ભેગા હોય તો એવું થઈ જાય કે ગેમ હકીકત જીતી ગયેલી છે. એને કંઈ કરવું જ પડે. બોલા લોકો કેમ ખાલી એટલામાં નિમિત્ત બનવાનું છે, અને જોઈએ એમાં નિમિત્ત નથી બનતું તો એટલે હદુથી ફરક પડે કે એની સિવાય જોઈએ ને એ કામ ન કર્યું પછી વિશ્વને બરોબર લાગે કામ કરવાનું છોટી. એનું જે મન છે ને કોઈ દી સ્થિર નહીં. અને મન સ્થિર ન થવું એ શબ્દ બીજા છે, બાકી એનો ચોખ્ખો મતલબ એમ થાય કે મેં એને મોક્ષ જ ન મેળવો કહેવાય. કારણ કે મોક્ષ મળવાનું સમાન નથી શબ્દ જ છે મન સ્થિર થવું. હાલના શરીરમાં હોવા છતાં કોઈ એક વ્યક્તિનું મન સ્થિર છે. જેવી રીતે નાના બાળકનો જન્મ થતા હોય એટલે ગાઢ નિંદ્રાની અંદર હોતું છે એનું જે મન સ્થિર છે ને, એ વ્યક્તિને મોક્ષ મળો કે ન મળો આ બે એક જ થઈ ગયું. તો એ મોક્ષની બરાબર જ કહેવાય. ફરક એટલો કે ક્ષણભંગનો છે. એટલે આપણે એમ કહેવાય છે કે પરમાત્માનું સ્વરૂપ, પરમાત્માનું બાળક. હકીકત પરમાત્મા નથી, પરમાત્મા મળેલા વ્યક્તિને કહેવાય. અને મોક્ષ મળી ગયો ને વ્યક્તિ ધારે તા લગન એ અવસ્થાની અંદર રહે, મનની સ્થિરતાની અવસ્થામાં રહે. એટલે આ વાત કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવતા એમ કે 5મા અધ્યાયની અંદર જે કર્મ સંન્યાસ યોગ છે ને એ અધ્યાયની અંદર ચોખ્ખું એમ કે હું કહું એ રીતે તું કર એટલે તારું મન સ્થિર હોય 100% થાય. એવું નથી કે હું આ લગામ લઈને ઊંધો જ ખાલી ઘોડાની લગામ લઈને ગણું, તારા મનની લગામ હોતે મારા હાથમાં એટલા હદુથી છે ખાલી કયું કે આ એવું નથી. કૃષ્ણ ભગવાન અર્જુનમાં યાદ કહે છે હાલમાં હોતે ગુરુ શબ્દ એટલે હદુથી મહાન છે, એને જ બ્રહ્મ વાક્ય કહેવામાં આવ્યું. અને બીજા કોઈ બ્રહ્મ વાક્ય યાદ આવે કે ન આવે. એક બ્રહ્મ વાક્ય એવું છે કે જેટલા વ્યક્તિ પાસે નામ છે ને એની કીધે નથી. એ કયું બ્રહ્મ વાક્ય છે? જ્યારે મંત્ર દીક્ષા લીધી હોય ત્યારે કીધું કે થાય એટલું પ્રભુ ભજન કરજો, મનને નામના સ્મરણની અંદર લગાડવું, થાય તો 5-10 મિનિટ જે ધ્યાનમાં બેહવાની કળા છે એનો ઉપયોગ કરશો એ યાદ રાખી લેવાનું. જેટલી કોશિશ થાય એટલું મનને સ્મરણની અંદર લગાડી દેવાનું. જ્યારે કોઈ વ્યક્તિ એ રીતની કક્ષા કરે છે ત્યારે એવું થાય છે કે ત્યારે એક જ્ઞાન યોગી વ્યક્તિની ભેગા રહીને અને વ્યક્તિ સાધના કરે. અને એ સાધનામાં એકલા સાધના કરવામાં જમીન આસમાનનો ફરક હોય. એટલા આદુથી ફરક એ ન શકે એની બરાબરી કહી શકે. નામની અંદર આગળ ઉતરેલા વ્યક્તિ હોય તો એટલા આદુથી કહેવાનું છે કે કૃષ્ણ ભગવાન ખુદ આગળ જતા એમ કહે તારે મનને સ્મરણની અંદર લગાડવું હોય ને તો આ લોકોની સાધનાને રહીને જ કરવાનું. નામની અંદર હોય તેને આગળ તે જ રહેવાનું જ્યારે કોઈ પ્રગટ પરમાત્મા ભેગા હોય. અને અહીંયાથી જ્યારે અર્જુન છેલ્લો સવાલ પૂછે કે તો તમે મને શીખવાડો કોઈ વ્યક્તિને નામની અંદર ઊંડું ઉતરે ખાલી ધ્યાનમાં બેહે તો કઈ રીતે વ્યક્તિ ધ્યાનમાં બેહે. અને ત્યાંથી જે 5મો અધ્યાય છે જે કર્મ સંન્યાસીઓ કહેવાય 5મા અધ્યાયની પૂર્ણાહુતિ થાય અને 6ઠ્ઠો અધ્યાય ચાલુ થાય. આજે 6ઠ્ઠો અધ્યાય છે આપણે આવનારા સત્સંગની અંદર કહેવું. અને જ્યારે એમ ત્યાં જીવનની અંદર કંઈક કરી છૂટવું છે ત્યારે મનને સ્મરણમાં રાખીને ગુરુના કાંઈ રહેજો, ગુરુ સદગુરુ